રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે વિશ્વ અગત્યના સમાચાર. શિયાળાની ઠંડીમાં ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દર વર્ષે ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદોને ગરમ ધાબળા અથવા સ્વેટર ટોપીનું વિતરણ કરે છે. ત્યારે આયોજ રોજ આ વર્ષે પણ ઈડર શાખા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ વર્ષે ઈડર શાખા ગોરલ મુકામે ધોળિયા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરી સેવાનો લાભ લીધો. શ્રી શક્તિ ઉમંગભાઈ ચૌધરી ઓસ્ટ્રેલિયાના જન્મદિવસ નિમિત્તે હર્ટ વિંકલબેન ચૌધરી, જસુભાઈ સામળભાઈ ચૌધરી, દક્ષાબેન જસુભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ ગોરલ સપરિવાર તથા દિનેશભાઈ બેચરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી સંગઠન ઈડર તાલુકા પ્રમુખ અને ગામના આગેવાનો, શાખા પ્રમુખ નરસિંહભાઈ કે પટેલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ પી જોશી, ખજાનચી અશોકભાઈ સોની, પર્યાવરણ સંયોજક કિશનભાઈ સોની, રાષ્ટ્રીય સમૂહગાન સંયોજક હરીશ કુમાવત, શાખા પરિવારના સભ્યો દીપકભાઈ ભાવસાર, વિપુલભાઈ લોનવાલા, શાળા પરિવારના શિક્ષક મિત્રો અને આચાર્ય અને 200 બાળકો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ. પ્રમુખ નરસિંહભાઈ કે પટેલ, મંત્રી સંજયભાઈ કે સોની, ગતિવિધિ સેવા કન્વીનર શૈલેન્દ્રસિંહ રાઠોડે પણ પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.